शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानम् गुरुं भजे सदा। पूर्ण पुरुषोत्तमाय सुख निधानाय राजाधिराजाय सर्वायवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। वाला हरि कृष्ण महाराजाय नमो नमः। बाल स्वरूप घनश्याम महाराजाय नमो। परम दयालु मूर्तये साधु गुण निधानाय मुनि प्रवर मुनि मुक्तानंद स्वामिने नमो। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। साधु योगी वल्लभ दासाय नमो नमः। प्रगट सर्व संतेभ्यो प्रगट सर्व भक्तेभ्यो प्रगट सर्वेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। वाहला भक्तो, श्री स्वामीनारायण गुरुकुल लोयाधाम वडोदरा ने आंगण थी आज तारीख 5/5/2020 मंगलवार। आज कथानो 43मो दिवस। कथाना प्रारंभे सिंहासन में बैठेला राजाधिराज संत जन भक्त जनना हितकारी जेमना मंत्रना माध्यमे जेमना
ભજનના માધ્યમે અનેક જીવાત્મા ભગવાન શ્રી હરિને પામે છે. એવા દયાળુ મૂર્તિ, મોટાની મોહબત રાખતા, જન સારાની સોબત રાખતા, ક્યારેક કોકના વિવાહમાં જાતા, કોઈકને ઘેર મહેમાન થતા, કોઈકના સન્માન ગ્રહણ કરતા, વળી કોકને મહેમાન બનાવીને રાખતા, મહેમાનની અવળાઈને સાખતા, એવા અક્ષરધામાધિપતિ પરમ દયાળુ મૂર્તિ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રણામ વંદન. પૂજ્યપાદ ગુરુદેવના ચરણમાં વંદન, પૂજ્ય સંતોને વંદન. અને આપ સૌ કોઈ દૂર દેશાવરમાં બેસી વાલાના બાલ ચરિત્રની ગાથાને ખૂબ ભાવથી સાંભળી રહ્યા છો, માણી રહ્યા છો, કંઈક શીખી રહ્યા છો. એવા આબાલ વૃદ્ધ નરનારી સૌ કોઈ ભક્તોને અમારા ભાવ પ્રેમથી જાજા કરી અને જય શ્રી સ્વામિનારાયણ. વાલા મુક્તો ભૂમાનંદ સ્વામી તરંગ 22મું સંભળાવી રહ્યા છે. મહારાજના અદ્ભુત માનુષી અને દિવ્ય ચરિત્ર બેઉનું જેમાં મિશ્રણ છે. જે ચરિત્ર મને અને તમને આ લોકમાં કેમ વર્તવાથી સુખ થાય એનો ઉપદેશ આપતું જાય છે. ક્યાં આપણી ભૂલ થાય છે, એ ભૂલને કેમ સુધારવી જોઈએ વાત આપણને શીખવાડતા જાય છે. એવી દિવ્ય ગાથા સ્વામી આપણને કહી રહ્યા છે. મહારાજ મસ્ત રમૂજી અને આનંદ ઉપજાવતું ચરિત્ર કરે છે. ખેતરમાં ગયા છે. કાલની થોડી લિંક યાદ કરાવી દઉં તમને. મારા નાવલિયાનાથ પ્રાણ આધાર પ્રભુ પિતાજીને બોલાવાને વાસ્તે ખેતરમાં ગયા. પિતાજી ઘેર ઠાકોર જમાડવા પધાર્યા. મહારાજે ત્યાં મકાઈ અને ચીભડાના વેલાને ઉખેડી નાખ્યા, ઘાસ રવા દીધું. એટલે સૂરજબલી નામનો જે નોકર હતો એ દોડતો દોડતો ઈચ્છારામ આપણે રામ પ્રતાપજીભાઈને કહી આવ્યો. એટલે રામ પ્રતાપજીભાઈ દોડીને આવ્યા અને ઘનશ્યામને કહ્યું કે આ બધું ક્યાંથી શીખ્યા, બંધ કરો કે આ બધું બગાડો છો કે તમે, તમારું કામ નહીં, તમે ઘેર જાવ કે. મહારાજ માયના નહીં. અને ત્યારે ભાઈને રીસ ચડી તે વારે અને હાથ ઉપાડ્યો મારવા. ત્યારે અને હાથ ઉપાડ્યો સાહેબ, રેચડી. અને ક્રોધ આવે ને ત્યારે માણાને કઈ ખબર રહી નહીં સામે કોણ છે શું છે. આ બધું ક્રોધનું કામ છે. મહારાજને ભય પેઠો કે ભાઈ મારશે આજે. એ જ ટાણે મારા નાવલિયા નાથે ભૂમાનંદ સ્વામી કે હું દેખાડ્યું ઈ કથા તમને કહું કે થયા કિશોર મૂર્તિ જેવા ઘનશ્યામ ચતુર્ભુજ એવા. ઓહો સંકર્ષણ ને દીધું દર્શન. સંકર્ષણ યાને રામ પ્રતાપજી. સંકર્ષણ ને દીધું દર્શન એ ત્યારે ધીરા પડ્યા છે જોખન. ને ટાણે પ્રભુએ જ્યાં ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. શંખ ચક્ર ગદા ને પદ્મધારી 4 ભુજા વાળા પ્રભુના દર્શન રામ પ્રતાપભાઈ ને ત્યાં તરત રામ પ્રતાપભાઈ ધીમા પડી ગયા. અને એ જ ટાણે કર જોડી કરે છે સ્તવન એ મુખથી બોલા નમ્ર વચન.
ભાઈ તમે તો છો જી શ્રી કૃષ્ણ, એ મને દીદા અલૌકિક દ્રષ્ણ. પ્રભુ સેવક હું છું તમારો હે વાલા, પ્રભુ હું છું સેવક તમારો, એ અપરાધ ક્ષમા કરો મારો. વાલા, ભૂલ થઈ ગઈ હો, તમે તો શ્રી કૃષ્ણ છો, તમે તો ભગવાન છો, તમે તો અલૌકિક મૂર્તિ છો. તમારા દર્શન રામ પ્રતાપભાઈ થઈ ગયું. કિયા તમે ને કિયા અમે જીવન જાણું છું, તે તો દયા કરી છે તમે જીવન જાણ. હે ભગવાન, તમે ક્યાં અમે ક્યાં? ભાઈ તો ઓટોમેટિક પ્રાર્થના નીકળવા માંડે, ભગવાન સામે પ્રગટ થઈ જાય ને. તો ભાઈને થઈ ગયું, ભારે મોટી ભૂલ થઈ ગઈ. હે પ્રભુ, મારા અપરાધને ક્ષમા કરો. જો જીવ ભૂલો કરે ને એને ભગવાનને વાંધો નથી, ભૂલ થાય. પણ જયારે જીવ ભૂલ કરીને પરમાત્મા પાસે ક્ષમા નથી માંગતો ને તારે પ્રભુને બહુ રીહ ચડે. તારે પ્રભુને થાય આને 2 લાફા મારું. હા, અમુક તો એવા વટવાળા હોય ભગવાન પાસે ક્ષમા ન માગે. બોલો, અમુક તો દરરોજ પરમાત્માની પાસે ક્ષમા માગવી. અને હું નહીં કહેતો, વચનામૃતમાં ભગવાન સ્વામી નારાયણ બોલ્યા. પૂજાના અંતે ભગવાનના ભક્તએ કેવી પ્રાર્થના કરવી એવું ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતમાં શીખવાડ્યું. પ્રથમના 48માં. જો તમને બેઠા શબ્દો કહું લો. પ્રથમના 48માં મહારાજે ખૂબ સરસ આપણને બધાને ભગવાનની કેવી પ્રાર્થના કરવી એની વાત શીખવાડી છે, અને બહુ સરસ છે. આપણે બધાએ ધ્યાને લીધા જેવી છે. જો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, કથા યાદ રાખજો. રામ પ્રતાપજીભાઈ ને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે, અને એ ટાણે રામ પ્રતાપજીભાઈ એમ કહે છે, વાલા પ્રભુ સેવક હું છું તમારો. મહારાજને હાથ જોડીને આપણે આમ જ કેવું, પ્રભુ હું છું સેવક તમારો, અપરાધ ક્ષમા કરો મારો. કેવી પ્રાર્થના કરવી? તો પ્રથમના 48માં મહારાજ એમ કહે છે. ભગવાન સ્વામિનારાયણ ખુદ બોલ્યા છે. કદાચ બિન સત્સંગી યા સંપ્રદાયથી જે અજ્ઞાત હોય, જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને કદાચ ન જાણતા હોય ને એવા કોઈ કથા સાંભળતા હોય, યા તો સાંભળે, તો એના માટે આ વચનામૃત એટલે ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા એને બેઠે બેઠું સાંભળનાર અને જોનાર સંતોએ લખી લીધું, એ તમને સંભળાવું છું. સાંભળો, આ ક્યારે બોલ્યા ભગવાન સ્વામિનારાયણ એ તમને કહી દઉં. આ ભગવાન સ્વામિનારાયણ તારીખ 27/1/1820 ને ગુરુવારને દાડે બોલ્યા. ક્યાં બોલ્યા? ગઢડામાં બોલ્યા. દાદા ખાચરના દરબારમાં બોલ્યા. ઢોલિયા ઉપર બેઠા હતા, આથમણે મુખારવિંદે બેઠા હતા, સંધ્યાનો સમય હતો, સર્વ સફેદ કપડાને ધારણ કર્યા હતા, અને પોતાની આગળ સંતો ભક્તો બેઠા હતા. નારાયણ ધૂન કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, સર્વે સાવધાન થઈને સાંભળો. આમ ભગવાન સ્વામિનારાયણે સાવધાની વર્તી. પેલા જજ સાહેબ ની દંડોરો ઠોકે, વડાર વડાર વડાર, એટલે બધા કોર્ટમાં સાવધાન થઈ જાય, હકણા બે હોય એમ. મહારાજ ને મહત્વની વાત કરવી છે એટલે બધા સાવધાન થઈ ગયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય
તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માંગવું છે, હે મહારાજ, હે સ્વામી, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. પછી મહારાજે એમ કહ્યું પાછું, એમાં જે કુડાપંથી હોય એ વર્તમાનમાંથી ચુકાવીને ભ્રષ્ટ કરે, શક્તિપંથીનો સંગ થાય દારૂ માંસ ખવડાવીને ધર્મમાંથી ભ્રષ્ટ કરે, શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ ને ભગવાનના આકારને અને મૂર્તિના સર્વને ખોટા કરી નાખે, અને નાસ્તિકનો સંગ થાય. શુષ્ક વેદાંતી છે ઉપાસનામાંથી ભ્રષ્ટ કરે, અને નાસ્તિકનો સંગ થાય તો કર્મ ને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના ખોટા કરી નાખે. અને અનાદિ શાસ્ત્ર છે આપણા 4 વેદ, પુરાણ, ઉપનિષદ, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી, વચનામૃત, વૈષ્ણવ સંપ્રદાયના ગ્રંથો, ભાગવત, ગીતા, મહાભારત, રામાનંદીય ઉપાસ્ય ભક્તોના ગ્રંથ, રામાયણ આદિ, સેવ્ય ઉપાસી શંકર ભગવાનના ભક્તો, શિવ પુરાણ, એ આદિ ધર્મશાસ્ત્રના ગ્રંથના માર્ગેથી પણ આપણને ભ્રષ્ટ કરી નાખે. કોણ? નાસ્તિક, જે કર્મને માનનાર છે. નહીં ઘણા એમ કહેતા, અમારે તો કર્મ એ જ ભગવાન હોવે. કર્મ એ જ ભગવાન હોત તો તા બધું હાકે કોણ? તારા બાપાને ઉપર જઈને હાકે જ. આના હાકનારા, આના ચલાવનારા મારા ઈષ્ટદેવ ભગવાન સર્વાવતારી સ્વામી નારાયણ છે સાહેબ. માત્ર ને માત્ર એક, જે આખી સૃષ્ટિને એક નહીં, આ તો એના નજરમાં નહીં, આવી તો અનંત કોટી બ્રહ્માંડો એના એક રોમ ને વિશે. અરે એના રોમ નહીં, એના અક્ષર, એનો જે અક્ષર છે ને, જે એને ધારી રહ્યા છે ને ભગવાનને રહેવાનું ધામ, એ જે મુક્ત છે ને, એ અક્ષરના રોમ ને વિશે બી આવા અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે વચનામૃત કહે છે. તો એ હરિ તો કેવડા મોટા, વિચાર તો કરો. માની લો હું એક શેઠિયો હોત, તમે માનો ખાલી, બરાબર, અને આપણે આમ જો બિલ ગેસ્ટ જેવા છે, શેઠિયા થવું તો નાના હુકામ થવું. હવે મારો નોકર જો BMW લઈને ફરતો હોય, મારો નોકર કોઈ હોય અને BMW લઈને મારે ઘેર પોતું મારવા આવતો હોય, તો જોનારા હું વિચારે કે આ શેઠિયો કેવડો મોટો હશે કે જેનો નોકર BMW લઈને ફરે છે. હા, તો મારે ત્યાં નોકરી કરવા કેટલા તૈયાર થાય. આ તો ખાલી અમુક રમૂજી દ્રષ્ટાંત તમને જરાક આપણે ટચ થાય એટલે. હવે આ વાત ઉપરથી આપણને કોઈ શેઠિયો હોય ને એનો નોકર BMW ફેરવતો, પછી આપણે એમ કહીએ, વાહ યાર, જેનો નોકર આવું ફેરવે તો એનો શેઠ શું ફેરવતો હશે? એ તો ચાર્ટર પ્લેનર લઈને ફરતો હશે. એમ સાહેબ, જેના મુક્તની અંદર આટલી તાકાત, તો એ ભગવાન કેવડા હશે સાહેબ, અને કેવા હશે. આમ નિત્ય ભગવાનનો મહિમા વિચારવો તો ભગવાનમાં પ્રીતિ વધે, તો ભગવાનનું મહાત્મય વધે, તો ભગવાનમાં હેત થાય, તો ભગવાનથી નજીક જવાય. તમે એમ કહેશો કાયમ વિચારવાનું? હા, કાયમ વિચારવાનું. જ્યારે સત્વગુણ વર્તે એટલે વિચારવા જ માંડવાનું. સમજ્યા તમે? આહા, મને કેવડા મોટા ભગવાન મળ્યા. જેમ એ અક્ષર મુક્ત ને વિશે આટલું તેજ છે, એમ આપણે વિષય છે એમ વિચારવું. આ રંગપણું ટાળીને કીધા અમને રાજવી, દિનપણું ટાળીને કીધા દાતાર. કોઈ સામાન્ય વાત થોડી જ, અને આ વાતને કોઈ નકારી તો શકે, કોઈ ના તો પાડી હગે કે ભગવાન સ્વામી નારાયણ સર્વા અવતારી નહીં, નિંદત નહીં કોઈ દેવ કો,
बिन खपतो नहीं खात, और देव को हम निंदत नहीं, लेकिन हमने हमें जो मिला है और बहुत बहुत मिला है साहब। यूं हर रोज हमें भगवान स्वामी नारायण के आश्रित को सोचना चाहिए। इनका मतलब ये नहीं है कि कोई दूसरा सेठिया होगा ही नहीं, होगा वो उसकी, और वो उसका सोचे, हम क्यों उसका सोचे, हम अपना न सोचे, उसमें टाइम क्यों व्यर्थ करे हमारा। तो भगवान स्वामीनारायण કહે છે નાસ્તિક છે એ શાસ્ત્રના માર્ગેથી ભ્રષ્ટ કરે। એ ચાર પ્રકારના માણસનો હે વાલા કોઈ દિવસ સંગ થશો નહીં, આમ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા। કયા ચાર? ફરીવાર સાંભળો। કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી અને ચોથા છે નાસ્તિક। આ ચારેયની પરિભાષા મેં તમને કહી ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે ફરી એકવાર યાદ કરાવી દઉં। કુડાપંથી વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે, પાંચ જે વર્તમાન છે। શક્તિપંથી છે દારૂ માંસ ખવડાવીને ધર્મમાંથી ભ્રષ્ટ કરે। શુષ્ક વેદાંતી છે ભગવાનના ધામ, ભગવાનના દિવ્ય આકારનું ખંડન કરી અને શરણાગતિથી પરમાત્માથી દૂર કરે। અને નાસ્તિક છે એ કર્મનો સિદ્ધાંત આપણને બતાવી અને શાસ્ત્રના માર્ગેથી ભ્રષ્ટ કરે। એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે સવારે દરરોજ પૂજા કરીને ભગવાનને હાથ જોડીને કહેવું, હે વાલા આ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થાશો નહીં। આપણે ધ્યાન રાખવાનું ને એમને પ્રાર્થના કરવાની, આપણે ક્રિયા કરવાની અને એમને કૃપા કરવાની। આપણે ધ્યાન રાખવાનું કે આ ચાર ભાઈબંધ હોય ને અઠવાડિયું 10 દાડા પછી બહુ નાસ્તિક જેવો લાગે ને, આપણે કઈ મંદિરે જવું ને આપણને ના પાડે, એ તો ના આવે પણ આપણને ના પાડે। આપણે કહીએ કે મારે તો 8 વાગ્યા કથાનો ટાઈમ થયો ભાઈ, હવે રામાયણ મહાભારત બધું પછી, મારે તો મારી કથા પહેલા, અને તમને એમ કે ના લે આવે એવું બધું, એ લોકો તો નવરાય એટલે આવું કર્યા કરે। તો મુક્તો એવા ભાઈબંધને છોડી દેવો, એની જોડે બાકડે બેહવા જવું નહીં, એની હારે બહુ લાંબો સંબંધ, આ વેર નહીં બાંધી દેવાનું। જો વેરે નુકસાનકારક, કોઈ હારે તમે વેર બાંધો ને પછી એ માણસની તસવીર, એ માણસની વાત, એ માણસની ક્રિયા આપણી સામે આવે ને તો આપણું મગજ ફરી જાય। એટલે બહુ લોકો હારે વેર બી નહીં બાંધવાનું। હા, अपना सिद्धांत तो ट्रक वाला जैसा है, तमारू वाहन 10 फुट दूर रखो, दैट्स इट। जो अपना नहीं वो दुनिया में है ही नहीं, ऐसा सोचकर चलो साहब। उसके लिए वैर भाव नहीं। कई लोग तो लॉकडाउन में भी वैर भाव नहीं भूलते, उनके घर जाकर उसका नहीं बिगाड़ सकते तो फोन कर कर दूसरों का बिगाड़ते। कई लोग मेरे से फरियाद करते, स्वामी जी उसका फोन आया था और ऐसी ऐसी बात बोल रहा था, इसके लिए बोल रहा था, इसके लिए बोल रहा। मैंने उनको पूछा तूने क्या सोचा? मैंने तो उसको बोल दिया तू तेरा काम कर, मैं मेरा काम करूंगा, बस यही रास्ता सही है। उसको बोल दो। जब हम उसमें इंटरेस्ट लेते हैं यूं डोका पड़ी जाएगा। આપણે જ્યારે इंटरेस्ट लिए ત્યારે हमें वालों फोन करे। कहीं 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 धर्म स्थानों में से भी ये प्रवृत्ति होती है साहब, तब दुख होता है। मत करो ये काम, मत सुनो उन लोगों का, छोड़ दो उनको, मना कर दो। कई लोग ऐसे हैं, अन्य क्षेत्रे कृतम पापम तीर्थ क्षेत्रे विनश्यति, मगर तीर्थ क्षेत्रे कृतम पापम वज्रलेपो भविष्यति। यह पहला वचनामृत क्या नहीं सुना है? भगवान स्वामीनारायण ने नहीं बोला है। कई तीर्थ स्थानों में बैठे हुए लोग, देखो मेरी बात को आप कोई एक केंद्र बिंदु से मत बांधो, वरना आप गलत हो जाओगे, गलत हो जाओगे। मैं क्या कह रहा हूं आप समझो, तमे समझो। શું સમજવાનું છે?
આપણને ભગવત માર્ગેથી પાડે એવાની વાત, એવાનો સંગ કરવો નહીં. ટૂંકમાં આટલું સમજવાનું છે, આટલું સમજવાનું. ભજન કરીએ, આવા લોકોથી દૂર રહીએ. એમ હું નહીં કહેતો, ભગવાન સ્વામિનારાયણ કે પ્રાર્થના કરવી, એનાથી આઘારે નાસ્તિક હોય, કથા ન સાંભળવા દે, ભજન ના કરવા દે. આપણે કહીએ કે અમે તો વંદુનું પુરુષચરણ કરીએ છીએ, તો રાજી ના થાય અને એમ કે ના લાવે એવું બધું નહીં કરવાનું. એવાનો સંગ છોડ દો. તમે એમ કહો અમારા સંતો કેટલા દયાળુ છે કે અમારી પાસે પૈસા લીધા વગર અમારી રસોઈ કરી. આજ તમારી રસોઈ કરી હો બધાની. હા, 60 જેટલા ભક્તોએ રસોઈ લખાવી છે. કોઈની ઘેરેથી 3 સભ્યોએ માળા કરી, કોઈની ઘેરેથી 6 સભ્યોએ, કોઈની ઘેરેથી 4 સભ્યોએ. ઓહો હો હો હો. અને આમ જો તમને થાળ એ દર્શન કરાવું. અમે આજે થાળ કર્યો તો હો, વાલાને ધરાવ્યો તો, બહુ સરસ થાળ સંતોએ કર્યો. આજે ઉનાળાની પહેલી કેરીનો રહનો થાળ પ્રભુને જમાડ્યો. જેણે ભજન કર્યું ને એની પાવતી સ્વામિનારાયણ ફાડી દીધી. સાહેબ, આ પાવતી તમારે કોની પાસે લેવાની? સ્વામિનારાયણ ભગવાન પાસે લેવાની. આ પાવતી સ્વામિનારાયણ ભગવાન છે. 11 માળાની. તમે ગુરુજી માટે, તમે સંતો માટે જે પ્રાર્થના કરી, અમને બહુ આનંદ થયો. અમારા માટે આજે કોકે ભજન કર્યું એનો અમને આનંદ થયો ભાઈ. નહીં તો સારું, અમારે તો દરરોજ એમ જ કહેવાનું, ભગત અમે તમારી પ્રાર્થના કરશું, ભગત અમે તમારી પ્રાર્થના કરશું, તમારા હારું ભજન. અમારા હારું કોણ કરે? અમારું કોઈ નહીં, અમારું કોઈ નહીં. અને મા બાપ, हमको भी तुम्हारे हूफ और प्रेम की जरूरत होती है. यूं कोई हम अक्षरधाम में से आए हुए मुक्त नहीं, हम हमारी बात कर रहे हैं, हाँ सीमित में रखियो. हम कोई ऊपर से टपके हुए नहीं. मैं भी अक्षरधाम का मुक्त बनने के लिए ही तो तुम्हारे बीच में पड़ा हूं साहेब. मुंड मुंडा कर, भगवा धारण कर कर. तो तुम्हारा प्रेम, तुम्हारा हूफ मुझे चाहिए. तुम ही तो हो हमारे माँ बाप साहब. कौन कहां किसको ढूंढने जाएंगे? सब तो छोड़कर यहां बैठ गए. तुम ही हमारे भाई हो, तुम ही हमारे बहन हो, तुम ही हमारे मित्र हो, तुम ही तो हमारे हमदर्द हो साहब. आपने आज भजन किया ना, તમે બધાએ પ્રાર્થના કરીને, માળા કરીને, અમને બહુ આનંદ થયો. આજ એમ થયું કે અમારા માટે કોક છે, અમારોય કોક છે સાહેબ. એ ગરીબ ભગતે હમણાં બેંકની અંદર ડાયરેક્ટ મોટી રકમ ટ્રાન્સફર કરી સંતોને થાળ પેટે. તો હું તો બી ગયો. મેં કીધું આટલા બધા થાળના, એટલા બધા મને કે મહાપૂજાના થાળના રાખ. પણ મેં કીધું ભાઈ અમારે એટલો ખર્ચો નથી થતો, આટલા બધા તારા પૈસા લઈએ તો અમને દુઃખ થાય. પછી તો એને એનો ભાવ વ્યક્ત કર્યો, સ્વામી મહારાજનું છે ને મહારાજ માટે છે એટલે તમે કઈ ચિંતા ન કરશો. પણ મને તો કેમ વર્તે તમને કહું, આ લોકડાણાના ટાણે આવું બધું વિપત પરિસ્થિતિ અત્યારે છે, ત્યારે તમે ભજનથી જ ભગવાનને રાજી કરો. હા, લોકડાઉન ખુલે અને એક ઉપરાંત તમારી સ્થિતિ હોય, તમારી પાસે બેંક બેલેન્સ સારું એવું હોય, તમે સારી રીતે જીવી શકો, કદાચ માનો, સાંભળો, આ લોકડાઉન હજી 6 મહિના હાલે, સાંભળો પરિસ્થિતિ, અને તમે તમારા ઘરને, પરિવારને સારી રીતે હાચવી શકો અને એ ઉપરાંત પૈસા હોય તો તમે દેવને, સંતોને દ્યો, એમાં મને કોઈ વાંધો નથી. પણ આ પરિસ્થિતિને 6 મહિનાની માપીને પછી દાન દક્ષિણા કરજો. હા, ભગવાનની મરજી હોય ને કાલે બધું સારું થઈ જાય તો વાત કાલે બધી આપણી ફોક પૂરી, સમજ્યા? તો કાલ સુધી મારી વાત પૂરી. પરંતુ આજ પરિસ્થિતિ 6 મહિના ચાલે એવું ધારીને રાખો, એવું ધારી રાખો, કદાચ ચાલે. કારણ કે આ તો વિપત કાળ છે. આમાં જ્યોતિષીને ખબર નથી પડતી. આમાં હવારમાં જે ટીવીમાં આવતા હતા ને બધા ગુમ થઈ ગયા.
જે કક્કો ને બારખડી જોઈને, આપણા મોઢાની રેખા જોઈને, હાથની હથેળી જોઈને જે કહી દેતા હતા ને કે બંદા તેરે પીછે સબ પાગલ હે, એ બધા ગુમ થઈ ગયા. કારણ કે આ શું છે કેમ ખબર પડે? આ તો કાળનો અત્યારે પ્રકોપ વર્તી રહ્યો છે. કાળનું પ્રભુત્વ ચારે બાજુ દેખાઈ રહ્યું. કાળ પ્રધાન છે અત્યારે. માટે 6 મહિના અને પછી તમારી પાસે સારી એવી સંપત્તિ હોય તમે આપો. અમને આનંદ છે, અમે ભાગશાળી છીએ કે મને તમારા જેવા હરિભક્તોનો સંગ છે. સાહેબ તમે અમારું ધ્યાન રાખો છો. કઈ હરિભક્તો નાના નાના ભક્તો સાહેબ, નાના નાના ભક્તો આવીને પૂછી જાય, ફોન કરીને પૂછી જાય. આજે અમારે પંકજભાઈ આયા હતા, કરો સંતો થાળ, જમો થાળ, લ્યો. કેવો ભાવ, કેવો ભાવ! તમે વિચાર કરો સાહેબ. અહીં વકીલ સાહેબ આવે, અહીં બીજા નાના નાના યુવાનો આવે, કાંઈક ને કંઈક ભગવાનને અર્થે લેતા આવે. અમારે ઘણી વાર ના પાડવી પડે, ભાઈ રવા દે. પૈસા લખાવા આવે તો મારે ના પાડવી પડે. હમણાં ની કોરોનો પતે ને પછી આવજે, પછી તમારે તું કહીશ ને એવડી હું તને પાવતી ફાડી દઈશ. હમણાં તું ઘર હાચઈ, હમણાં તું તારા પરિવારને હાચઈ. સાહેબ કોણ કહે છે સાધુ ભેગું કરવા મથતા હોય છે? સાહેબ સાધુ એનું નામ જતુઈ કરતા હોય છે. આ મારે કેવું ના જોઈ, પણ કેવું એટલે પડે છે કે સમાજમાં કઈ લોક સાધુ માટે ગલત વ્યાખ્યાઓ કરે છે ને, એના માટે આ કેવું પડે છે. તો તમે જે આજે માળા કરી, ભજન કર્યું, એનાથી અમને બહુ આનંદ થયો ભાઈ. તમારા જેવા ભક્તોનો સંગ કાયમ રહે. ભગવાન શ્રી હરિવર કહે છે આ 4 નો સંગ નહીં કરવાનો. અને પછી મહારાજ બોલ્યા, હે મહારાજ, હું પ્રાર્થના કરવી એમ, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સંગ દેજો. કોના જેવા? તમારા જેવા ભક્તો જે કથા સાંભળે, ભજન કરે, ધૂન કરે, વંદુના પાઠ કરે, મહાપૂજા કરે. ઓહો ધન્ય હજો મા બાપ, અમ ભાગશાળી છીએ કે તમારા જેવા યુવાનો, બાળકો, માતાઓ, વડીલોનો સંગ અમને છે. ભાગશાળી છીએ. એવી રીતે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી અને કુસંગી થકી અને અંત શત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 48મું થયું. ક્ષમા માંગવી, ભગવાન આગળ કરગરીને પ્રાર્થના કરવી. રામ પ્રતાપજી ભાઈએ કહ્યું, પ્રભુ સેવક હું છું તમારો, અપરાધ ક્ષમા કરો મારો. તમારું તેજ કરે દહન, પાણી વિના સુકાય છે તન. રામ પ્રતાપભાઈ રાડ પડી ગયા કે મહારાજ આ તમારું તેજ દહન કરે, બાળી દીધો કે પાણી વિના પરસેવાના રેલા જાય. પ્રભુ પેલા પાણી પીવડાવો કે ગના. બળભદ્ર નિવિનંતી જે દરી ધ્યાનમાં હરિયે તે પોતાનું તેજ સમાવી લીધું, જ્યેષ્ઠ બ્રાંધવનું કામ કીધું. હમણો ભાઈઓ ભાઈ બેન ઝઘડો થાય ના નહીં, ભાઈ બેન ને ભાઈ ને કઝિન ભાઈઓને બાંધવાનું બોલવાનું થાય, પણ એને દિલમાં નહીં લગાડવાનું. જો જ્યેષ્ઠ બાંધવનું કામ કીધું. હું કીધું? મોટા ભાઈએ કીધું
ભાઈ આ તન બળે છે, એસિડિટી થઈ ગઈ કે આ પરસેવાના રેલા જાય છે, પાણીની તરસ લાગી છે, કંઈક કરો. અને એ જ ટાણે હે જીકર વધાર્યો હરિએ મોટો, અન કુવામાંથી ભર્યો જળનો લોટો. એ જ ટાણે મહારાજે લાંબો હાથ કર્યો, ખબર નહીં કઈ બાજુ કૂવો હશે, હાથ કેવો લાવ્યો હશે. હનુમાનજીને પૂછડાને જેમ નીકળું બારું. અને મહારાજે કુવામાંથી પાણી ભર્યું સાહેબ, અને તાજું કુવાનું પાણી ટાઢું બહુ હોય. ભરીને રામ પ્રતાપભાઈને આપ્યું, પાણી પીધું. વડા બાંધવે એમ જાણી લીધું કે આ તો ભગવાન છે, આને નો મરાય કે પ્રભુ. એવી રીતે પાયું ત્યાં પાણી, વડા બાંધવે એમ જાણી. પછી ત્યાંથી ઉઠા ઘનશ્યામ, ઘેર આવે છે આનંદધામ. મહારાજ પછી રામ પ્રતાપભાઈ ની મોઢું આમ ફેરવી પાણી પાયું, નીકળી ગયા. બહુ કઈ લાંબી વાત કરી નહીં. અહીંયા સ્વામી 22મું તરંગ પૂરું કરે છે. અહીંયા હજી 2 લીટી બાકી રાખે છે, એ હું છેલ્લે લઈશ. અને અહીંયા સ્વામી 23મા તરંગનો પ્રારંભ કરે છે. કેવું? અન ખેતરમાંથી ઘેર આવ્યા, મુકામ છે તરગામ, પ્રેમવતી પ્રત્યે કહે છે પોતે પૂર્ણ કામ. અમે તો બ્રહ્મચારી થઈશું, તજીશું ઘર બાર. મોઢું ચડાવેલો ઘનશ્યામ ઘેર આવ્યો, ભક્તિ મથે જોયું, ઓહો આનું મોઢું કેમ બોલ્યું? કાંડર કઈડી ગના, મધમાખી કઈડી બેટા, આ મોઢું ચમનું ભૂલી ગયું છે. માળિયાર વાટ નીકળવાની. બોલે કમ બેટા હું થયું? ના પાડીને મમ્મી એક વાર માળિયાર વાટ નીકળવાની. અરે પણ બેટા થયું હું એ તો કે, મારે ઘેર નહીં રહેવું, હું ઘેટી ભાગી જઈશ કે. લે, અને હારું જઈ હોય ને છોકરા મા બાપ ને આવી જ ધમકી મારે, હો જતો રહીશ ને, દવા પી લઈશ ને, મરી જઈશ ને. હોવે એમ એકય મર્યો નહીં આજ સુધી. બધાને જીવવાલો હોય, મા બાપ ડરને કા નહીં. હા, અને એકાદ 2 દિવસ વહી જાય ને પછી ગોતવાનો નહીં. આવે એની મેતે ઢહેડા તો ઘેર ને કોણ રાખે? કોણ રાખે? સ્વભાવ એવા હોય તેને કોઈ ન રાખે. ભાઈબંધની મમ્મી હોય ના રાખે. હા, ને કપડા ધોઈ દે, ટાણે ટાણે ગરમ ગરમ ખવડાવે. કોણ કરે આવું બધું? એ તો માવતર જ કરે. હા, ઘરના મોઢું ફેરવું, મમ્મી મારી વાટ નહીં ગમે, જો ઘર છોડીને જતો રહે. હું તો ભમચારી રહેવાનો કે ભમચારી. હવે ભમચારી કે ભમચારી એટલે ખબર પડે ને કે હવે હું લગ્ન ના કરે એને ભમચારી કહેવાય કે. માર દીકો બહુ ડાયો કે લે, તને તો બધી બહુ ખબર પડે. જો મમ્મી હું ઘેર છોડીને ભાગી જવાનું એમ કહીને ઓસરીએ બેહી ગયા. ધીમે રહીને ભક્તિ માતા બાજુ બેઠા, માથે હાથ પહેર્યો. બેટા થયું નહીં મમ્મી, મારે મને સંસારમાં કઈ બહુ રહ્યું નહીં, મારે નાહી જવું કે. 2-3 વાર ભાગી જવું કીધું કે તજીશું ઘર બહાર. એટલે ભક્તિ માતા દિલગીર થઈ ગયા અને એમ કીધું, બેટા આવું સીધને બોલો છો કુમાર, તને ખબર જ ગના કે તારું મુખડું જોઈ જોઈને અમે જીવીએ. તને ખબર જ ગના અમે કેટલા દુઃખ વેઠા, ત્યારે આ સુખ અમે તારી પાસેથી મેળવી રહ્યા છે. આમ આમ કરવાનું વાલા હે ગના બેટા. એમ કરીને ભક્તિ માતાએ પલાઠી વાળીને ગનાની સામે જોઈને પ્રેમથી ભક્તિ માતા કહેવા લાગ્યા, બેટા પણ તારે બ્રહ્મચારી કેમ થવું છે કે? શું પડ્યું તને એવું દુઃખ કે? તને જોઈને તો હું, તારું મુખ જોઈને તો હું જીવું છું બેટા. એમ કહીને પૂર્ણ પ્રેમે ફેરવો માથે હાથ. આમ સમજાવતા, સાંભળો માવતર, છોકરાના ડખા થાય ને તો આમ સમજાવવું. હા, આ મૂળે તમને કહું, છોકરાના ડખાને કેમ ટાળવા? એક તો પહેલું મા બાપે બેયની ફરિયાદ સાંભળવી જોઈએ. એકની ફરિયાદ સાંભળી ક્યારેય નિર્ણય કરવો જોઈએ નહીં. નહીતર તમે ઘરમાં, આજે તમને નાનું લાગે છે, આજે રમત લાગે, પણ એ વેર છે ને ધીમે 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 પનપતા પછી જયારે સમજણા થઈ જાય ત્યારે એને બહુ દૂરી થઈ જાય.
અને હું તો મા બાપને વિનંતી કરું, છોકરા બાંધ્યા હોય ને તો એનું સમાધાન તરત જ કરાવી નાખવું. દીકરી એને તરત દિલમાંથી વાત કઢાઈ નાખવી. આવી કેમ કઢાવી તમને આવડવી જોઈએ. તમે મા બાપ છો. આમાં શું છે, તમે આજે જતું કરી દો ને, તમે એમ સમજો કે ના જવી તો નાનપણમાંથી એવું હાયલા કરે. એને સમજાવવાનું, પાછું દરરોજ નહીં સમજાવવાના, કારણ કે આવડા હાથ પાછ દરરોજ બાંધે. નાના હોય ત્યારે છોકરા દરરોજ બાંધતા હોય. ઝીણી ઝીણી બાબતની વાત નહીં કરતો હું. ઘણી વાર મોટા ઝઘડા થઈ જાય ને, અઠવાડિયું બેન ભાઈ બોલે નહીં, અઠવાડિયું ભાઈ બોલે નહીં, અઠવાડિયું કઝિન ભાઈઓ બોલે નહીં. એવા જે ઝઘડા થઈ જાય ને, ત્યારે પ્રેમથી આવી રીતે બેહાડીને બેયની વાત સાંભળીને બેયને હરખો સમજણનો જ્ઞાનનો ઉપદેશ આપી એકબીજાનું જતું કરાવીને સોલ્વ કરાવી દેવું, સમાધાન કરાવી દેવું. નહીતર એ જ્યારે મોટા થાય ને ત્યારે વેર બી હારોહાર કેવડું થાય, મોટું થાય. અને બીજું, તમારા ઘરમાં છે ને મા બાપે પક્ષપાત નહીં કરવાનો. કોઈ છોકરા હોશિયાર હોય, કોઈ છોકરી હોશિયાર હોય, પછી તમે એના પ્રત્યે વાલ જાજુ દાખવો. અને કોઈ બિચારો મારી જેવો ગણિતમાં નપાસ થતો હોય, અંગ્રેજીમાં નપાસ થતો હોય, સમાજમાં નપાસ થતો હોય, બીજું કઈ કામ ન કરતો, તો એની પ્રત્યે તમારે દ્વેષ નહીં રાખવો. જ્યારે વડીલ યાની કે મુખ્ય સૂત્રધાર પક્ષપાત કરે ને, ત્યારે બહુ મોટા ભૂકંપના સર્જન થાય છે. ભૂકંપના સર્જન થાય. અથ શ્રી મહાભારત કથા આવે છે આવું કઈ? અથ શ્રી મહાભારત કથા कथा है स्वार्थ की परमार्थ की. टाइटल सॉन्ग है ना, कथा है स्वार्थ की परमार्थ की. कथा है स्वार्थ की परमार्थ की. अथ श्री મહાભારત કથા. એમાં બહુ સારો શબ્દ મને એ ગમી ગયો, કથા હે સ્વાર્થ કી પરમાર્થ કી. આ બધો ડખો છે ને વડીલોના કારણે થયો આ મહાભારતનો. નહીતર ઓલાને દઈ દીધું હોત થોડું, તો ઓલા બિચારા કહેતા હતા કે આટલું હાલો, તમારે કઈ જોઈતું નહીં. ત્યાં ઓલો પછી ગાંડો હતો ને દુર્યોધન, કે ના આલું હોય ના નાકા જેવું ના આલું, તો લેતો જાય. બે માંથી એક કઈ સુખ આવ્યું નહીં. એટલે સાંભળો, મા બાપ બાળકોના ડખાને તરત સમાધાન આપો. ઠીક છે, ભક્તિ માતા કેવું પ્રેમથી સમજાયું, માથે હાથ ફેરવો, વાલ દીધો. બેટા હવે આમ ન હોય કે બેટા જો આમ જો તને જોઈને જીવે જ, એમ કહીને પૂર્ણ પ્રેમે ફેરવે છે મસ્તકે હાથ. જો મારા લાલા તન ભાવે ને એવું બનાવ્યું કે હેડ, જો આમ જો શીરો ભૂંગળું નો તને હુકડી ભાવે ને બેટા, જો હાલ તને હુકડી આલું, એમ કરીને ઘનાને કે ચાલ આપણે બધા જમી લઈએ. હરી કહે છે સુણો માતા મને જમવું નથી આજ. માની કહું એટલે મારી કહે જમી લે ને થોડું નહીં ખાવું. થયું તાર નહીં ખાવું કે ઘેરથી નહીં, અહીં તાર ઘેર રહેવું નહીં, બાકી જવું છે, બમચારી થવું છે, કારનો માંડ્યો છે, વાલથી પ્રેમથી સમજાય તાર સમજતો નહીં. થયું કે તને માઈ થોડા ગરમ થઈ ગયા. આપણે બહુ લાડ કરત પછી પેલો ગરમ જ થાય ને. ભક્તિ માતા કે ઘનશ્યામ આવું ના હોય બેટા, ચાલો જમી લો કે. પણ તને થયું હું તાર, તું કે હેડ મને કે પેલા, ચાલ જો તું નહીં ખાય ને તો હું નહીં ખાવ, જા. અને એ ટાણે ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ કેવા લાગ્યા, મમ્મી હા ભાઈ મને મારવા આવ્યા ખેતરમાં શાકાજ. ભાઈ મને મારવા ખેતરમાં ખેતર સુધી મારવા એમ તે વાત એમ છે. એમ કે ને કે તને મોટા ભાઈ મારવા લે, મારો લાલો રોવા માંડ્યો. આટલા પાલવ લઈને ભક્તિ માતાએ આહું લોહી દીધા. અરે મારા દીકરા રોવાય થોડું કે એમાં, જો હમણાં મોટા ભાઈ આવે ને એની ખેર નહીં કે જો તું ઉભર કે
અને આમ ભક્તિ માતા વાત કરે છે તે અમે ઘેર આવ્યા નાસી લાગી મનમાં બીક. માં મને તો બહુ બીક, આવડો મોટો હાથ લાંબો કરીને લાફો મારો એવું કીધું તું. પછી મેં તો દોડીને આવતો રહ્યો, મમ્મી મારે તો એવું કઈ ચાલે કે તે કઈ કર્યું તું? તને લાગે માં હું કશું કરું એવું છું કે? ભક્તિ માતા કે ડાયો તું તો બહુ ડાયો કે હા ગન્નો મારો ડાયો પાટલે બે નાયો પાટલો ગયો ખસી ગન્નો પડ્યો હસી એવું ને માદીકો બહુ ડાયો. તું તો કેવો ડાયો કે માધાની માં જેવો કાનાની કાકી જેવો ડાયો કે લે. એવી વાત ત્યાં કરે છે. માં ઘનશ્યામને સમજાવે છે. ત્યાં જ રામ પ્રતાપભાઈ આવ્યા નજીક. જેવા રામ પ્રતાપભાઈ આવ્યા એટલે ભક્તિ માતાએ કીધું, રામ પ્રતાપ આમાં તમે ખેતર ગયા તા? આમાં તમે ઘનશ્યામને મારવા લીધા તા? આમાં માતા ખીજા મોટા ભાઈને ગયા તા મારવા કેમ? એવું સુણી સંકોચ પાયમાં થયા દિલગીર એમ. અને રામ પ્રતાપભાઈ ને થયું, માં સાચી વાત, મેં હાથ ઉપાડ્યો તો ગન્ના ઉપર. માં થોડું એમ હતું વાતે મૂળ એમ કે ગન્ના એ ચીબડાના અને મકાઈના વેલા ઉકાળી નાખ્યા હતા ને ઘાસ રેબાથી એવો બોલો સૂરજ બલી આવીને મને કહી ગયો હતો. તે હું ગયો તો મેં જોયું માં બધું એવું હતું અને બગાડ્યું હતું થોડું, એટલે મેં હાથ લાંબો કર્યો. પણ માં મારી ભૂલ થઈ ગઈ, મારે નહીં મારવા જોઈએ, મારે ઘનશ્યામને નહીં વઢવું જોઈએ, ઘનશ્યામને નહીં ખીજવું જોઈએ. એવું સુણીને સંકોચ પાયમાં થયા દિલગીર એમ. પછી તો રામ પ્રતાપભાઈની આંખમાં જળજળી આવી ગયા, દિલગીર થઈ ગયા. માતા નહોતી ખબર મને માટે ઉપાડી ધોલ, ઘનશ્યામ પર બ્રહ્મ છે તેનો હવે થયો તોલ. માં મને ક્યાં ખબર હતી કે. પણ જો હવે આ ખાવાની ના પાડે છે અને ઘેરે રહેવાની ના પાડે, બ્રહ્મચારીથી જવું જાણે, લગ્નની ના પાડે. ઘનશ્યામ મોટા ભાઈ કહેજો, ભૂલ થઈ માતા મારી, અપરાધ કરજો ક્ષમા માફ. ઓહો, ખેતરમાં માફી માંગી, ઘેરે માફી માંગી. સાંભળો મોટા, હવે જે ઘરમાં મોટા હોય એના માટે વાત આવે. મોટાએ શું કરવું તો કે મોટાએ જતું કરવું. મોટી બેન હોય બેને જતું કરવું, મોટો ભાઈ હોય ભાઈએ જતું કરવું. તમે એમ કહેશો કેટલું જતું કરવું? ભાઈ આ દુનિયામાં જતું કરનારને જ યાદ રખાશે. અહંકારી ને અભિમાની અટંટ થઈ અને પોતા માટે જ જીવનારા, પોતાના જ સ્વાર્થનો વિચારનારને આ દુનિયાએ પૂર્વે યાદ નથી રાખ્યા, આજ કોઈ યાદ નથી રાખતું અને ભવિષ્યમાં કોઈ એને યાદ નહીં રાખે. સાહેબ ચિંતા છોડી દો. કઈ લોકોનો પ્રશ્ન હોય છે, કઈ લોકોની ફરિયાદ હોય છે કે અમે ઘણું જતું કરીએ છીએ પણ કોઈ અમારું લેખે નહીં લેતું, કોઈ અમને સંભાળતું નહીં, અમને એનો કોઈ ફાયદો થશે. ધીરજ રાખો સાહેબ, ધીરજ રાખો. અને હંમેશા સાહેબ મોટા હોય ને એને સહન કરવાનું હોય, નાનાનું સહન કરવાનું. ખીજડાને કોઈ પથરા નો મારે, આંબાને જ પથરા મારે ભાઈ. હવ હા હવ આંબાને જ પથરા મારે, ખીજડાને કોણ ઘા કરે પથરા? આપણે નક્કી નહીં કરી લેવાનું હું આંબો ને હું ખીજડો એમ. ઘણા પાછા નહીં પોતાના આંબા જ નક્કી કરી લે હું આંબો. એ સમાજ નક્કી કરશે, તમારા પરિવારના જનો નક્કી કરશે, તમારા ગુરુજનો તમારું મારું નક્કી કરશે કોણ આંબો ને કોણ ખીજડો. અને સૌથી વધારે આપણા સ્વભાવ નક્કી કરશે કે કોણ આંબો ને કોણ ખીજડો. સાહેબ હા યાદ રાખો, માનવ થી સ્વભાવ નથી, સ્વભાવથી માનવનું સર્જન થાય છે. કોણ સારો અને કોણ બુરો. માણસના સ્વભાવ નક્કી કરે કે આ માણસ હારો. એકની બોલી લાખ લે, એકની બોલી લાત ખાય, એક વિદેશ ગયો વિસરે નહીં, એક પાહે નો પોહાય.
એક બોલે તો લાખો દેનારા મળી રહે, એક પ્રવચન કરે તો લાખો દેનારા બેઠા હોય તો ઉભા થઈને ભાગી જાય કે આને કોણ હાલે. એક વિદેશ ગયો વિસરે નહીં હો. હા, અને એક પાહે નો પોહાય. કથા તો હાલે છે ને, બરાબર સંભળાય છે ને. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિવર મને તમને ચેષ્ટા કરીને એમ સમજાવે છે. હું સમજાવે છે? મોટાએ જતું ખરું. ભલે અત્યારે રામ પ્રતાપભાઈ આપણને એમની ચેષ્ટાના માધ્યમે સમજાવે છે, પણ જો આપણે નહીં સમજીએ તો યાદ રાખજો વાલા ભક્તો, પરિસ્થિતિ મને તમને કોઈ નહીં પૂછે. રામ પ્રતાપભાઈ ની ચેષ્ટા મને તમને શીખવાડે છે કે મોટાઈ જતું કરી દેવાનું, ભૂલી જવાનું. કદાચ નાના ભાઈ ભૂલ કરી હશે હશે, હાલ ને ભાઈ હું માફી માંગી લઉં, ચાલ. રામ પ્રતાપભાઈ માફી માંગે તો ઝઘડાનું સમાધાન. અને તમને કહું, ઝઘડાના સમાધાનનું એક જ ફોર્મ્યુલા છે, બે જણામાંથી એક જણો જતું કરે, બે માંથી એક જતું કરે. નહીતર કદી વસ ઝઘડાની ફોર્મ્યુલા કોઈને મળી નથી, કોઈને મળશે નહીં સાહેબ. હા, પછી એના નીતિ નિયમ હોય, એના ધારા ધોરણ હોય. હા, એમાં કઈ પછી બધુંય પેલા જતું ન જ કરવાનું હોય. એમાં પછી મધ્યસ્થી જે હોય એ મધ્યસ્થી કેટલો ન્યાય કરે છે એના ઉપર બધું હોય. માટે જેને ઘરમાં આનંદ પ્રેમથી જીવવું હોય, ભાઈ બેને આનંદથી જીવ. અને મને તેમ થાય ભાઈ બેન ને ઝઘડા થાય તો મને સારું આશ્ચર્ય લાગે. મેં કાલ નતું કીધું, કાં બેન જાજુ રહેવાની છે. અમુક અમુક તો એવા હોય પોતાની બેનને 12-15 વર્ષથી ઘેરે જ્ઞાન હોય આવા ઝઘડા થઈ ગયા હોય. બોલો. હા, અમારે એક ભાઈ હતા અહીંયા, એક દિવસ રક્ષાબંધન કરવા આવ્યા. આપણે અહીં રક્ષાબંધન નો તહેવાર સંતો હરિભગત રસપર રાખડી. તે મેં કીધું, કેમ ભગત તમારો વાત કરો, તમારી બેનની રાખડી નહીં આવી? તો મને કે અમારે સંબંધ નહીં. મેં કેટલા વર્ષથી? મને કે ઘણા વર્ષ થઈ ગયા. મેં ક્યાં રહી? મને કે મારા ઘરથી થોડાક દૂર રે. મેં કીધું એમ હાલે ભગત? મેં તું કારણ? મને કે જવા દો ને. તમે જવા દો, આપણે હું, મારે કઈ કારણ જાણવું નહોતું. મેં તે કામ કરો, અમારા સંતોના કાંડે રાખડી બાંધી હોય ને અમારા હાથે રાખડી બંધાવી હોય તો તમે તમારા બેન પાસે જઈને રાખડી બંધાઈ આવો. જાઓ, પહેલા તમે સામેથી જાઓ, બેન રાખડી બાંધે. પછી એને ત્યારે એ વખત એને સંતોમાં હેત હતું, ભાવ હતો. એને એમ હતું કે આ મારા કલ્યાણના કરતલ છે, આ મને હારા રસ્તે લઈ જાય. લઈ જ જતા હતા સંતો, એને હારા જ રસ્તે લઈ જતા. નહીતર કાયમ મવડાની પહેલી ધારનો પીન ભાઈ બેઠો હોય ને દંડા પછાડતો. પણ જીવને શું છે કે ઉપકાર ભૂલાતા વાર નહીં લાગતી. હારા હારાને ઉપકાર ભૂલાતા વાર નહીં લાગતી. તે પછી તો ત્યારે એને હેત હતું ને, તે ભાઈ ગયા રાખડી બંધાય ને પછી સંબંધ હારો થઈ ગયો ને પછી તો સત્સંગમાં, પછી તો એમાં પાછા કુસંગીના કંઈક 2-5 શબ્દ પડ્યા ને પાછો સત્સંગમાંથી પડ્યા. તે મારી એ વાત તો નથી કેવી પડ્યા, પણ મારે તમને એ કેવું છે 12-15 વર્ષથી બેનો હારે સંબંધ ન હોય એવું હોય? હાલે? હા, હું 100% માનું છું. અમુક વ્યક્તિ સાથે જયારે આપણને ન જ ફાવતું હોય, અનેક પ્રયત્નના અંતે, સાંભળજો, બહુ સ્પષ્ટપણે એક વાત કરી રહ્યો છું, અનેક પ્રયત્નના અંતે પણ જયારે તમારું દિલ ના જ માને તો એનો બેટર એક જ ઉપાય છે કે એ એના રસ્તે અને તમે તમારા રસ્તે. પછી એનો અભાવ બી નહીં,
એનો ભાવ બી નહીં, એનો કુભાવ બી નહીં. એ જે કરે ભગવાન એનું રોડું કરે એટલું કહી અને છૂટા. હા, બહુ મોટો સંસાર છે ને એટલે આ વચ્ચેનો રસ્તો કહો. કારણ કે આમાં બધે હરખું કઈ આટલી મોટી જનમેદનીમાં બધા યાર હરખું રહેવું ને હરખું હાલવું કામ છે ને. એ તો બહુ ઉદાર દિલના માણસો હોય ને ઘણું ખમી ખાવાની પરમાત્માએ શક્તિ આપી હોય એવા કંઈક કરી શકે, બાકી પછી જુદા થઈ જવાય. પણ દરરોજ ઝઘડો, દરરોજ ઝઘડો, દરરોજ ઝઘડો, દરરોજ એકબીજાની કુથલી નિંદા, એકબીજાનું બગાડવાનો ભાવ ને એકબીજાનું બુરું કરી નાખવાનું. ઓલાના છોકરાનું હક પણ નક્કી થતું હોય ને આ તોડાઈ નાખે, આની છોકરીનું હક પણ નક્કી થતું હોય ને આ તોડાઈ નાખે. વળી આખા ગામમાં એની ન હોય એવી વાતો કેવી ને એના માથે કલંક નાખવા ને એને ભૂંડો ચિતરવો ને એને ખોટો ચિતરવો ને એને બદનામ કરવું ને એના ઘરમાંથી ચોરી લાવીને કંઈક વસ્તુઓ પ્રકાશિત કરવી દુનિયામાં. આવા બધા ગોરખ ધંધા કરી અને પોતે પોતાના પરિવાર, પોતાની સોસાયટી, પોતાના ગામની હારે હારે ધર્મ, દેશ, સંસ્કૃતિ બધાને નુકસાન પહોંચાડવું એના કરતા પછી બેટર છે કે તુમ તુમારે રાસ્તે ઓર હમ હમારે રાસ્તે, તુમ અલગ હમ અલગ. આ છેલ્લો ઉપાય, છેલ્લો રસ્તો. રામ પ્રતાપભાઈ હાથ જોડ્યા, માં મારી ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, માફ કરો ને. ગના માફ કરી દે એમ કહી અને રામ પ્રતાપભાઈ પણ જમ્યા વગર પછી ખેતર વહી ગયા. હવે સાંભળો કથા. ત્યાર પછી બીજે દિવસ રીસાણા મહારાજ પાછા, હજી રીહ ઉતરી નહીં. બોલો, અમુક અમુક ડખા એવા હોય રીહ ઉતરતા વાર લાગે. અમુક વાર નહીં, છોકરા રિહાય જાય ને પછી એને મનાવવા ભારે પડી જાય. હા, અમુક અમુક વાર એને મનાવવા ભારે પડી જાય. સવારે ગયા છાના માના કર્યું એવું કાજ, વાલમ ત્યાં થકી વિચરા ગયા તીનવા ગામ. મહારાજ પાછા તીનવા ગામ ગયા. ભૂતિયા કુવામાં જઈને છાના રહ્યા તે ઠામ. ઘરે એવો તો હવે શું થયું છે, ઘરે તો હવે શું થયું છે, કરે છે સર્વે તપાસ. ભૂમાનંદ સ્વામી કે મહારાજને રીહ ઉતરી નહીં, મહારાજ રિહાઈ ગયા. તે એવા રિહાણા ખાધા વગર હુઈ ગયા. માને એમ કે હવારે જાગશે પાછા માની જાય ને કે એમાં હું કે બહુ. મહારાજ બીજે દિવસ ઉઠીને છાના માના તીનવા ગામ, પેલો ભૂતિયો કૂવો હતો ને, આપણે કથા સાંભળી ગયા ને, જ્યાં ભૂત રહેતા હતા, એ કૂવો જે ગામમાં હતો ત્યાં મહારાજ જતા રહ્યા, કીધા બીધા વગર જ. ભૂમાનંદ સ્વામી કે આ બાજુ ઘેર શું થયું કે બધા જાગીને જોયું, માત પિતા થયા ઉદાસી, વણ દીઠે અવિનાશ. ભગવાન ઉદાસ થઈ ગયા, ભગવાનની હારે મા બાપ ઉદાસ થઈ ગયા. અને યાદ રાખો સાહેબ, એક કલહ આખા ઘરની શાંતિને ભાંગી નાખે છે. એક કલહમાં સમજો, કંકાસ, એક થયેલો કંકાસ. અરે ઘણી વાર તો અમે એવું સાંભળીએ ને, હારું લગ્ન લેવાઈ ગયું હોય, આવી ગયું હોય, બધું ગોઠવાઈ ગયું હોય, અને હેઠ ટાણે આમ જાન જવાની હોય, મોટા ભાઈ રિહાય, મોટા કાકા રિહાય, મોટા બાપા રિહાય, મા રિહાય, કા મોટો ભાઈ રિહાય, એવું થાય. પછી લગ્નની જગ્યાએ માતમ મનાવાય. હા, આમાં કઈ લોકો આત્મહત્યા કરી લે. અને અમુક લોકો તો એવા વિચિત્ર હોય ને કે બીજાને મરવા સુધી મજબૂર કરી દે. બોલો, હા, ઓલા બિચારા નાની ઉની કઈક મોટી ભૂલ કરી, ઓલાને મારી નાખવા સુધી ઓલાને મજબૂર કરી નાખે. આવા સ્વભાવ વાળાને વિનંતી, ભાઈ થોડું છોડજો, ભાઈ
થોડું છોડો. જતું કરે તેનું કાંઈ નથી જાતું, જતું કરે તેનું કાંઈ નથી જાતું. હે જતું કરે તેનું જાય નથી જાતું, જતું કરે તેનું કાંઈ નથી જાતું. રહી જાશે એની વાતો રે, રહી જાશે એની વાતો રે. હાજી રહી જાશે એની વાતો રે, રહી જાશે એની વાતો રે. હાજી જતું કરે તેનું કાંઈ નથી જાતું, જતું કરે તેનું કાંઈ નથી જાતું. હે જતું કરે તેનું કાંઈ નથી જાતું, જતું કરે તેનું કાંઈ નથી જાતું. વાલા ભક્તો, જતું કરે ને એનું કાંઈ નથી જાતું બિલકુલ. કોઈને ત્રાસરૂપ થવું એના કરતા કોકને મદદરૂપ થાય સાહેબ. અમુક લોકોની વિચારધારા ક્યારેક ક્યારેક કોકને મારી નાખવા સુધી, કોકને મરી જવા સુધીની મજબૂર કરી દેતી હોય છે. થાય ભાઈ, કોકથી ભૂલ થઈ છોકરાથી, જતું કરી દો. અને ભૂલ કરનારને બી વિનંતી, ભૂલનો સ્વીકાર કરી અને હારા રસ્તે હાલો સાહેબ. પછી આપણે આપણી ભૂલને છુપાવીને કે ગમે એ રીતે કર્યા જ કરીએ અને સુધરીએ જ નહીં, તો પછી આપણે ભોગવવું જ પડે સાહેબ, ભોગવવું જ પડે, એમાં ના નહીં. ઘર આખામાં અશાંતિ થઈ ગઈ. ભક્તિ માતા, ધર્મદાદા બધા ઉદાસ થઈ ગયા. આકુળ વ્યાકુળ થયને પૂછે છે તે ઠામો ઠામ, સગા સુહૃદ સરવે મળી જોયું સગડું ગામ. બધા ઉદાસ થઈ ગયા. મોટા ભાઈને ચિંતા લાગી, ગયા મામાને ઘેર. હે મામા હવે શું કરું, ઘનશ્યામની સી પેર. માત પિતા મને વઢે છે, જાણીને મારો દોષ. મામાએ ત્યાં ધીરજ આપે, ન કરશો અફસોસ. હે ઘનશ્યામ, હે દીનબંધુ, તમે ક્યાં છો? આમ બધા અરસ પરસ ઘનશ્યામને ગોતે છે. ઘનશ્યામ મળતા નથી. અને એ જ ટાણે રામ પ્રતાપજીને ધર્મદેવ ભક્તિ માતા વઢે છે. બહુ વઢ્યા ને એટલે રામ પ્રતાપજીને થયું મારી ભૂલ છે, પણ હવે હું શું કરું, શું કરું? રામ પ્રતાપજી પણ ઉદાસ થઈ ગયા. અને ઉદાસ થયેલા રામ પ્રતાપજી પોતાના મામાને ઘેર ગયા અને મામાને જઈને કહ્યું કે મામા, ઘનશ્યામ નહીં મળતા, મા બાપ મને વઢે છે, હવે હું શું કરું? અને એ ટાણે મામા એ સારું કામ કર્યું સાહેબ. જે મામા હોય, મામા એટલે બે ઝઘડાના મધ્યસ્થી. કોઈ આપણી પાસે ઝઘડો લઈને આવે ત્યારે મધ્યસ્થીએ શું કરવું એ મામા શીખવાડે. મામાએ ત્યાં ધીરજ આપી અને રામ પ્રતાપજીને કહ્યું તું અફસોસ ના કરીશ, હું બેઠો છું ને બેટા, ચિંતા કેમ કરે છે કે બેસ. મામીને કીધું પાણી પીવડાયા, તું જમ્યો ના? પેલા મામાએ જમાડ્યા. રામ પ્રતાપજી તું ખાઈ લે કે છે. અને એ ટાણે રડતા રડતા રામ પ્રતાપજીના આહું લૂછી અને મામા બોલ્યા, તું ચિંતા ન કર, ધીરજ રાખ, સારું થઈ જશે બધું, અફસોસ ના કરીશ કે હું છું કે. અને એવું જ્યારે બળ ભરેલી વાત
મામાની રામ પ્રતાપભાઈ સાંભળી ત્યારે રામ પ્રતાપભાઈ થયું ઘાસ હવે થોડું. અને સાંભળો, કોક બિચારો ભૂલ કરીને થાકી ગયો હોય ને તો એની વાહે નહીં પડી જવાનું. પછી એની ભૂલને બી ક્ષમા કરવાની, એને જતું કરવું. એક વાર, બે વાર, ત્રણ વાર તો કરો સાહેબ. અને અમુક તો પોતાની જાતને મહાનતા દાખવીને એવી ભૂલ પોતે કોઈ દી કરતા જ ના હોય ને એમ દાખવે. રવા દે, રવા દે. કોઈ આપણા ભૂંડા કરતૂતને જાણનારા દુનિયામાં હોય. શું આપણે એવી ભૂલ કોઈ દી કરી જ ન હોય? કોઈ સામે બોલ્યા જ ન હોય? આપણે કોઈ દિવસ કોઈનું ચોરીને ખાઈ ના ગયા હોય? થાય, માણસ છે, ક્યારેક ભૂલ થાય સાહેબ. નાની મોટી ભૂલ કોઈથી બી થાય. એને ક્યારેક માફ કર દો, એને ધીરજ આપો. તમે એના હિતેચ્છુ બનીને એને સુધારો સાહેબ. હિતેચ્છુ બનીનો એને વગોવો નહીં, એને હેરાન ના કરો સાહેબ. જો એને હેરાન કરીએ તો ભગવાન નારાજ થાય. એ કંઈક કરી બે, આત્મહત્યા કરી લે, કંઈક બીજું કંઈક કરી લે, ત્યારે એનું પાપ આપણને લાગે. હા, મામાએ ધીરજ આપી. ભાણા ધીરજ રાખે, હું છું એવું સુણીને ચાલ્યા ત્યાંથી. હેડ કે હું હારે આવું. જેષ્ઠિકા પકડી હાથ, પોતાના ભાણાનો હાથ પકડીને હાલ્યા. અને ફરતા ફરતા ભમેચા ગામે માધવને આવી પૂછ્યું, અહીં નાથ, એલા ભાઈ ઘનશ્યામ અહીં આયા જ કે? એટલે વસરામભાઈએ જયારે આવું પૂછ્યું ત્યારે પેલા એ કીધું, ના બાપા, ઘનશ્યામને તમે જોયા જ નથી. મામાએ કહ્યું, નથી આવ્યા છપૈયા ઘનશ્યામ, ચાલો હવે શોધીએ. ગયા હશે કોણ ગામ કે? છપૈયામાંય નથી, અહીંયાય નથી, તો ક્યાં ગયા હશે? એવું કહીને ચાલ્યા ત્યાંથી. વસરામને જોખમ નારાયણ સ્વરૂપ જોયું સઘળું વન. છપૈયા આખું ફેંદી માર્યું. નારાયણ સરોવરનો કિનારો ગોતી નાખ્યો, ભગવાન મળ્યા નહીં. ત્યાંથી ફરતા ફરતા ભાણો અને મામા પિરોજપુર આવ્યા. પિરોજપુર આવીને ગોઈતા, ત્યાંય મળ્યા નહીં. નિરાશ થઈને આવ્યા બે જણ તીનવા ગામ. પ્રથિત પાંડે ને પૂછ્યું, વાત કરી છે તે થામ. આમ કરતા બેન 3 દાડા જતા રહ્યા. ઘનશ્યામ મળ્યા નહીં. મા બાપ રડે છે. આખું ઘર, આખું ગામ બધા ઘનશ્યામની ચિંતા કરે. અય છોકરા, આવું નહીં કરવું, મા બાપ ને ચિંતા ઉપડે એવું. હો, મા બાપ હેરાન થાય એવું પગલું કોઈએ ભરવું નહીં. બધાય ઘનશ્યામ ઘનશ્યામ કરે. અને મહારાજે બરાબર ઉદાસ થઈ, આ તો ભગવાન મને તમને આવું કરીને શીખવાડે છે. બાળ લીલા કરીને પ્રભુ મને તમને સાવધાન કરે કે રખે ને કોઈ આવી ભૂલ કરશો નહીં. તીનવા ગામ આવ્યા. ત્રીજે દાડે પ્રથિત પાંડે ઘેર નહીં રોકાયા હતા, ત્યાં આવી પ્રથિત પાંડે પૂછ્યું. તેને કહ્યું, ભાઈ હાલમાં આવ્યા નથી, અહીંયા ઘનશ્યામ આવ્યા નહીં. એવામાં જલ ભરીને અમરબાઈ નામની એક સ્ત્રી ત્યાંથી નીકળી. ઓળખાણમાં હશે એટલે તરત વસરામ મામાએ કીધું, એ બેન અમરબાઈ, હા તમે ઘનશ્યામને જોયા કે? અમરબાઈ કે હા જોયા ને. તા તો ભાઈ પ્રાણ આવી ગયો, રાજી રાજી થઈ ગયા. તમે ઘનશ્યામને જોયા? હા. ક્યાં છે? એક કુવે બેઠા. કે ભૂત્યો કુવો નહીં, ત્યાં બખોલ છે ને એમાં બેઠા. એટલે આ છે ને કુવામાં બખોલમાં, બોલો હે, ભૂતિએ કુવે બખોલમાં છાના રહ્યા છે. ત્યાં 3 દીથી મને ઈશારા કરે છે હેઠેથી. તે મેં પૂછ્યું, કાં ઘરના આઈ? કહેવાનું નહીં કે મને ના પાડી, પણ કહી દીધું મારું નામ ના દેતા કે પાછું. કે હા. તે સુણીને તરત ત્યાં ગયા. કુવા ઉપર નિર્ધાર, કૂપ આદિ સર્વે જગ્યામાં જોઈ વળ્યા તે વાર. કુવા મધ્યે છે ખરા, પણ દીધા નહીં દર્શન. મહારાજ ત્યાં જ બેઠા હતા, પણ અંબરબાઈ ને દેખાણા, પણ વસરામ મામા રામ પ્રતાપજી ન દેખાણા. ને એ જ ટાણે બળદેવે હિંમત મૂકી અને ગભરાણું. પછી મન રામ પ્રતાપભાઈ ની હિંમત તૂટી અને મન ગભરાવા માંડ્યું. ભાઈ આ માણાની ઉપાધિ જ આ મનની, આ મુંજારાની. આ મુંજારા નામનો બી એક રોગ છે. હા, અમુક માણસો છે ને દિમાગથી ખેલતા હોય. આ દિમાગથી માણસોને મુંજારાવીને મારતા હોય. અમુક એવી ખોપડીઓ હોય.
આ જગતમાં ભાત ભાતની પાથી પાડી છે ને પ્રભુએ. આ તે અમુક માઇન્ડ થી ખેલતા હોય, બીજાને એટલો મુંજારો નાખે. અને અમુકને મુંજાવાનો સ્વભાવ બહુ હોય, બહુ મુંજાઈ નહીં જવાનું. सब होता है, सब चलता है और प्रभु की कृपा से सब ठीक होता है, यूं समझकर परमात्मा की शरणागति दृढ़ कर कर चलो साहब. बात बात में, छोटी छोटी बात में आप ऐसे ही કોઈ આપ અને સાહેબ આપણી જીવનની દોર આપણા હાથમાં હોવી જોઈએ. કોક આપણને મુંજારો કરાઈ જાય એવું કામ આપણે જીવીએ અને એનું સાંભળવું કામ. અમુક માણસોને તો હવે મારે કહેવાય નહીં, બીજાનું કંઈક જોયું નહીં તરત મુંજાય. અરે કોકનું જોઈ નહીં મુંજાઈ જાય એવા સ્વભાવ હારા નહીં. ક્યારેક મુંજારો જ આપણને ગભરામણ કરાવી દે અને પ્રાણ છોડવા પડે. એટલે મુંજારા નામનો રોગ, એનાથી દૂર રહો. મુંજાશો નહીં. જીવનમાં શા માટે મુંજાવશો? આવા રૂડા ઈષ્ટદેવ મળ્યા છે, આવા રૂડો ગુરુ મળ્યા છે, આવા રૂડા સંતો મળ્યા છે, આવા રૂડા ભક્તોનો જોગ મળ્યો છે. પછી સિદ્ધને મુંજાવશો, ના મુંજાશો મુક્તો. આનંદમાં રહો, મોજમાં રહો. રામ પ્રતાપભાઈ મુંજાઈ ગયા, ગભરાઈ ગયા અને ઉદાસ થઈને પોક મૂકી સાહેબ. હે ઘનશ્યામ, અને કુવાના પરથારે માથું પછાડ્યું સાહેબ. નિરાશ થઈને રોવા માંડ્યા. એ ટાણે વશરામ મામા જોડે હતા, પકડી લીધા. એ ભાઈ આમ ન હોય, ઉદાસ ના થાવ, આવી રીતે રાડે રાડ ન થવાય. હે ભ્રાત, હે બંધુ, હવે તો મને દર્શન દ્યો. આમ રામ પ્રતાપ પુકારે, આ બાજુ વશરામ મામા સમજાવે. રામ પ્રતાપજી કે તમ વિના માતા પિતાને જમા થયા 3 દન. ઘનશ્યામ સમજો, કઈક સમજો. તમારા વગર મા બાપ 3 દિવસથી કશું જમ્યા નહીં. મુખ તમારું જોશે ત્યારે કરશે જડ પ્રાશન. સજળ લોચન વડેથી બોલ્યા થઈને નરમાન. કર વધાર્યો કુવામાંથી. નામ જ્યાં રામ પ્રતાપજીભાઈ બોલે રડે, આ ઘનશ્યામે ને બખોલમાં સાંભળ્યું. તાર પ્રભુ દયા આવી. બોલો, મહારાજ ને થયું હવે બહુ થયું, હવે હોત થયું, હવે ન કરાય. અને વાલાએ કુવામાંથી હાથ વધાર્યો સાહેબો. વશરામભાઈ જોયું, ગઈ આ તો ઘરનો ક્યાંય. દયાળુ શ્રી ભગવાન હાથ જાલીને બહાર કાઢ્યા. જોખન ભાઈએ ત્યાંય વિસ્મય પાયમા. જન સર્વ લીલા જોઈને મન માય. મોટા ભાઈ ને પછી આનંદ થયો. મળ્યા હેતથી દઈને બાત. પછી તો બહુ ભાવથી ભેટી ઘનાને ચુંબન કરી દીધું. મોટા ભાઈ માથે હાથ ફેરવો. 3 દાડાથી બખોલમાં હતો તે ધૂળબૂડ હતી તો કંઘેરીઓ. અને પછી તો ઘનાને ઉપાડીને તેડીને ત્યાં થકી તર ગામે આવ્યા. ઘનશ્યામજીને લઈ માતા પિતાને મળ્યા, પ્રેમે કર્યા, દિલ પ્રસન્ન. માતાજીએ પછી રસોઈ કરીને જમ્યા સર્વે ભોજન. લ્યો, બધાય રાજી થઈ પછી કર્યા ભોજન. વાલા મુક્તો, આ કથા કહીને મારે તમને એટલું જ કહેવું છે. એક તો મહારાજનું દિવ્ય ચરિત્રમાં સંશય કાંઈ નહીં કરવું. મહારાજ જે કરે મારા તમારા જીવના રૂડા માટે જ કરે. આ ચરિત્ર મને તમને ઘણું શીખવાડી જાય એવું ચરિત્ર છે. પછી બધાને આનંદ થઈ ગયો, પ્રભુ રોકાયા. અને હવે પછી બીજું ચરિત્ર આવે છે, એની કથા વાલા મુક્તો આપણે આવતીકાલે કરશું. હવે 2-5 મિનિટ રહી છે ને એમાં કાંઈ પૂરું થાય નહીં. તો તમે બધા જ ભક્તો આ કથામાંથી જે કાંઈ સાર મળે એ સાર લેજો. વાલા મુક્તો, મારા ખ્યાલની કથા આવતીકાલે ફરીને આગળ ધપાવશું. આધારાનંદ સ્વામીની ચોપાઈના ગાન સાથે કથાને વિરામ. ગરજો બિનન હરિહિત લાવે, ગરજો પાસ સે જે ચલી આવે. ગરજો બિનન હરિહિત લાવે, ગરજો પાસ સજે ચલિયા. હાજે ગરજો કે હરિ હોત હે બેલી.
गरजू के हरि हाथ है बेली गरजू को कब दिए न मेली गरजू को कब दिए न में हाजी श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधारमात्मजं वासुदेवम हरि माधवम केशवम कामदम कारणम श्री स्वामिनारायणम નીલકંઠમ ભજે. ભલા ભક્તો, આવતીકાલે કથાને ફરીને આગળ ધપાવશું. ઘણા ભક્તોએ રસોઈ સંતોની આજે માળા રૂપે અર્પણ કરી છે, એના નામ પણ આવતીકાલે પરીક્ષા લેશું. એની સૌ ભક્તજનો નોંધ લેજો. આપને આપના પરિવારજનોને જાજા કરી ભાવ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ.